વડોદરામાં પ્રતાપનગરના રોડ ડિવાઈડરનો વિવાદ અને તેને લઈને વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે। રોડ નાનો હોવા છતાં પણ ડિવાઈડર બનાવવાનો આરોપ લગાવાયો છે। રોડ પર મેરેજ હોલ, કબ્રસ્તાન હોવાથી નાનું કરવાની માંગ થઈ રહી છે। શું કહેશો વડીલ, કેવી રીતે પરિસ્થિતિ છે આ રોડ ઉપર? આ રોડ નાનું છે અને આમાં ડિવાઈડરની કોઈ જરૂર છે નથી, બરાબર છે। એના લીધે ડિવાઈડરનું જે ખોદકામ કરવામાં આવેલું છે એના હિસાબે અહીંયા આગળ 2 થી 3 દિવસની અંદર 4 થી 5 અકસ્માતો થઈ ચૂકેલા છે અને આગળ વધારે અકસ્માત થાય, કોઈ મોટો અકસ્માત થાય અને જાનહાનિ થાય ત્યારે આ કામ બંધ કરવામાં આવશે। સરાપી હોલથી પ્રતાપનગર જતા રસ્તા પર જે ડિવાઈડર બનાવવામાં આવે છે, પહેલાથી રસ્તો સાંકડો છે ને બનાવે એમાં વાંધો નહીં, પણ સામે કબ્રસ્તાન આવ્યું છે। કબ્રસ્તાનમાં કોઈ મૈયત થાય તો હજારો લોકો આવતા હોય છે, એટલે એને રસ્તો આપવો જોઈએ, એન્ટ્રી આપવી જોઈએ। આવા એવા સંજોગોમાં અહીંયા રોડ ઉપર લોકો ઉભા રહે છે, એવા સમયો નાગરિક ક્યાંથી નીકળશે? આ બનાવવાનું ખાસ કારણ એ છે કે અહીંયા ગરીબોની જે લારીઓ ઊભી રહેતી હતી અથવા રિપેરિંગનું કામ કરતા હતા ગરીબ લોકો, એ લોકોને હટાવવાનો આ એક પ્રયત્ન છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।